મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાન્ડર્ડ 8માં લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 પાક અને ઉત્પાદન આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર કે જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, ઇંગ્લિશમાં કહેશું માઇક્રો ઓર્ગેનિઝમ્સ, ફ્રેન્ડ એન્ડ ફો. તો મિત્રો, હજુ સુધી જો મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી મારા તમને બધા વિડીયો છે એ તમને પહોંચતા રહે. અને પ્રેસ ધ બેલ આઇકન, નાનેમથી જે ઘંટડી છે એ પણ દબાઈ દેજો, જેથી જ્યારે તમને હું આપું વિડીયો તમને આવે ત્યારે તમને નોટિફિકેશન ઉપરથી મળતી રહે. ઓકે મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં આપણે સમજવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે સમજાવું કે તમારા મમ્મીએ દૂધ હોય અને દૂધમાં છાશનું એક ટીપું નાખી દે તો શું બને? તમે કહો સાહેબ દહીં બને. વેરી ગુડ. પછી તમારો બર્થડે હોય અને તમારા પપ્પા કેક લઈ આવે તો કેક શેની બનેલી હોય? તમે કહો સાહેબ એમાં હું કેક તો ભાઈ ઈંડા નાખેલા હોય, અંદર બીજું બધું નાખેલું હોય, યીસ્ટ નાખેલું હોય, તો એ બધી વસ્તુ બને છે કેમ? સાથે સાથે મેં તો બીજો ક્વેશ્ચન પૂછું કે ભાઈ જે તમે ઘણી વખત બ્રેડ હોય એ બ્રેડ પોચી કેમ બને છે? ભાઈ મજા આવે ને ખાવાની બ્રેડ, તો એ કેમ પોચી બને છે? તો આ બધાનું કારણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. અને જે આ સૂક્ષ્મ જીવો છે, આપણે પ્રાણીઓ, આપણા આજુબાજુ તમે પ્રાણીઓ જોયા, વનસ્પતિ જોઈ, પછી અલગ અલગ બીજા બધા સૂક્ષ્મ જીવજંતુઓ તમે જોયા હશે. પરંતુ એવા જે જીવો છે, એવા જીવો કે જે આને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો એવા જે જીવો છે એને કહેવાય સૂક્ષ્મ જીવો. ઇંગ્લિશમાં કહેશું માઇક્રોબ્સ. ઉદાહરણ તરીકે તમે ચોમાસામાં જે ભેજયુક્ત બ્રેડ હોય, અથવા તમે ચલો પાવભાજી બનાવી અને બ્રેડ છે આમનામ પડી રહી 2-3 દિવસ સુધી, તો એની ઉપર બ્રેડ સડી જાય અને એની ઉપર નાના નાના સફેદ રાખોડી કલરના આવા એક ધાબા જોવા મળે. હવે ધાબા છે એને બિલોરી કાચની મદદથી તમે જુઓ ને મિત્રો, તો નાની નાની કાળી રચના જોવા મળશે. અને એ રચના શું છે તમને ખબર છે મિત્રો? અને ક્યાંથી આવી? તો મિત્રો, એ જ સૂક્ષ્મ જીવો છે, નાના સૂક્ષ્મ જીવો છે. અને એની ઉપર આપણે નરી આંખે તો જોઈ જ ન શકીએ. અને ઘણી વખત તો એવું પણ બને મિત્રો કે બિલોરી કાચ લઈ લ્યો, અથવા જે આપણે માઇક્રોસ્કોપ હોય એ માઇક્રોસ્કોપની મદદથી પણ આપણે જોઈ શકતા નથી. તો આવા જે જીવો છે એને આપણે શું કહેશું? સૂક્ષ્મ જીવો. ઓકે મિત્રો, આ સૂક્ષ્મ જીવો છે તો તમને એમ થાય કે તો સાહેબ જે સૂક્ષ્મ જીવો છે કેટલા પ્રકારના ભાઈ? તો મિત્રો, ટોટલ સૂક્ષ્મ જીવો 4 પ્રકારના છે. સૌથી પહેલું આપણે ભણવાના છે બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું પ્રજીવ, અને ચોથું અને છેલ્લું લીલ. તો આ 4 પ્રકારના સૂક્ષ્મજીવો છે જેને આપણે વિભાજિત કરી શકીએ. એક પછી એક સમજીએ, પરંતુ એના પહેલાં મિત્રો એક અગત્યનું એક તમને સમજાવવા માગું છું કે જે વાયરસ વિશે. શું છે મિત્રો? વાયરસ. આ વાયરસ શું છે ભાઈ? અત્યારે તમે કોરોના વાયરસ, COVID-19, તમારા મમ્મી અથવા પપ્પા એમ કે બહાર નહીં જવાનું ભાઈ, કેમ? કોરોના વાયરસ છે. તો આ વાયરસ એ છે શું? અને તમારા 8મા ધોરણમાં આ વાયરસ તમારી એક્ઝામમાં પણ પૂછાય. તો વાયરસ છે એ પણ સૂક્ષ્મ જીવ છે. એ પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતાં કેવા છે ભાઈ? અલગ છે હો ભાઈ. કેમ? કારણ કે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે. આ યજમાન કોષ એટલે શું? કે ભાઈ બીજાના શરીરમાં દાખલ થાય અને એનું વિભાજન થવા લાગે. વિભાજન એટલે 2 આવ્યા હોય તો 2 ના 4, 4 ના 6, 6 ના 8. તો આ વસ્તુ શું કહેવાય? યજમાન કોષો કહેવાય. એટલે કે બીજાના શરીરમાં દાખલ થાય અને શું કહેવાય? એનું ઉત્પાદન થાય, એટલે કે વિભાજન થાય. તો એ વસ્તુ શું છે? વાયરસ છે. એટલે કે બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીમાં જ વિભાજન પામે, કાં તો આપણામાં એટલે કે આ મનુષ્યમાં એટલે કે પ્રાણીમાં કાં તો વિભાજન પામે, કાં તો વનસ્પતિમાં વિભાજન પામે. પણ વાયરસ છે એ વાયરસની હમણાં હું તમને આકૃતિ બતાડું એની પહેલાં હું તમને કહું, ઘણી વખત આપણે છીંક ખાતા હોય અથવા ઉધરસ ખાતા હોય તો આપણે નાક આડે આપણે રૂમાલ રાખીએ છીએ, કારણ કે વાયરસ છે એ વાતાવરણમાં ફેલાય છે. અને વાતાવરણમાં એના જે બૂંદો છે એ બૂંદો એમને રહે તો બીજો વ્યક્તિ આવે તો શું થાય મિત્રો? એને પણ આ વાયરસ એટલે કે એને પણ છીંક આવે, શરદી થઈ જાય. તો આ જે છે એ પણ શું છે? એક વાયરસ છે.
જેમ કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ એ વગેરે વાયરસ દ્વારા થતા રોગો છે. બીજું કહું, જો વિશેષ રોગો જેમ કે પોલિયો છે, અછબડા છે, એ પણ શું છે, એક વાયરસ દ્વારા જ થાય છે, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતા નથી, એ પ્રાણીઓ દ્વારા થાય છે. બીજું ઝાડા અને મલેરિયા એ એવા રોગો છે કે જે પ્રજીવથી થાય. અને જ્યારે ટાઇફોઇડ અને ટીબી, જેને આપણે શું કહીશું ક્ષય, ટ્યુબરક્લોસિસ, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. તો મિત્રો અહીંયાથી અગત્યનો ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઝાડા અને મલેરિયા છે એ કોના દ્વારા રોગો થાય છે? તો પ્રજીવથી. પછી ટાઇફોઇડ અને ક્ષય કોના દ્વારા રોગો થાય છે? તો બેક્ટેરિયા દ્વારા. સમજાણું મિત્રો? આગળ જોઈએ. મિત્રો તમે 6ઠા અને 7મા ધોરણમાં તમે ભણી ગયા થોડું ઘણું વિશે સૂક્ષ્મજીવો શું છે, સમજી ગયા ને મિત્રો? 7મા ધોરણમાં તમે વધારે ભણી ગયા, તો એ જ આપણે અહીંયા ભણવાનું છે. તો આપણે થોડુંક વધારે ડીપમાં સમજવાનું છે. તો મિત્રો હમણાં મેં તમને કીધું એ પ્રમાણે વાયરસની આકૃતિ જોવી છે ને, તમને બતાડું. જો વાયરસ છે, તમે કોરોના વાયરસ તમે ઘણી વખત ટીવીમાં તમે જોયું હશે કે એક વ્યક્તિ છીંક ખાય છે, પણ આ વાયરસ છે, એના સૂક્ષ્મજીવો છે એ વાતાવરણમાં હોય. અને એ કેવા હોય? આવા તમને દેખાતા હોય છે ને. જો કેવા કેવા હોય આવા, આ છે બેક્ટેરિયા છે. શું છે મિત્રો? બેક્ટેરિયા. આ કુંતલાકાર બેક્ટેરિયા, એટલે કે કુંતલાકાર એટલે કેવા કે આવા પ્રકારના. જો મિત્રો આવા આવા શેપના હોય છે મિત્રો, આવા આવા શેપના હોય કુંતલાકાર, એટલે આવા શેપના તમને જોવા મળતા હોય છે. ફરીથી બતાડો મિત્રો, આવા શેપના હોય, જો આવા શેપના તમને જોવા મળતા હોય. પછી દંડાણુ આકાર. દંડાણુ જો દંડા જેવા છે કે નહીં, લાકડી જેવા, તો જો છે ને મિત્રો દંડાણુ આકારના બેક્ટેરિયા. તો આવા પણ તમને બેક્ટેરિયા તમને જોવા મળતા હોય. તમે આને માઇક્રોસ્કોપની મદદથી તમે જોઈ શકો. પછી આગળ તમને સમજાવું કે બીજું છે, તમે અહીંયા જોવો છો બે જે સજીવ કે સૂક્ષ્મજીવ છે, લીલ. તો લીલ ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગેરા, કે જે મોસ્ટ ઓફ તમને પાણીમાં વધારે જોવા મળતી હોય. જેમ કે અત્યારે વરસાદવાળું વાતાવરણ છે, ઓકે, તો તમે તમારા અગાસી ઉપર, તમારા પગથિયા પર, તમારા ઘરની આસપાસ આવા પ્રકારની લીલ વનસ્પતિ અથવા લીલું લીલું તમને દેખાય, તો એ વસ્તુ તમને બતાતું હશે. પછી પ્રજીવ કે જે અમીબા, શું છે મિત્રો? અમીબા, એ પણ પાણીમાં જોવા મળતું હશે. અને પેરામિશિયમ, ચપ્પલ જેવું આકારનું દેખાય, ઓકે, એ પણ છે એક પ્રજીવ છે, જે મોસ્ટ ઓફ તમને અત્યારે ચોમાસાવાળી વાતાવરણમાં તમને જોવા મળતું હોય. આ અમીબા અને પેરામિશિયમ એવા સજીવ છે કે માત્ર ને માત્ર એક કોષ છે, માત્ર એક કોષ ધરાવે. અને હવે તમને સમજાવું, એ તમને છે એ આપણે ફૂગ. ફૂગ શું? ફૂગ એટલે તમે જોઈ શકો બ્રેડ મોલ્ડ, જે બ્રેડની ઉપર તમને તાતણા જેવું દેખાતું હોય એને બ્રેડ મોલ્ડ કહેવાય. પછી પેનિસિલિયમ, પછી અને એસ્પરજિલસ. તો આ બધી એવી જે ફૂગ છે એ તમને વનસ્પતિ અથવા એટલે કે નદીના તળાવે, દરિયાની આસપાસ તમને આવી બધી આ બધી છે ફૂગ તમને જોવા મળતી હશે. તો આપણે આ 4 સૂક્ષ્મજીવો વિશે મેં તમને અહીંયા ડાયાગ્રામ થરું સમજાવ્યું. ઓકે, હવે આપણે સમજીએ મિત્રો કે આ વાયરસ, જો મિત્રો આ વાયરસ છે, વાયરસનું આ એક એનું બંધારણ આવું છે. તમે એનું આ માથું જુઓ, આ માથું, ઓકે, એનો માથું એટલે કે એનો જે આ ફેસ છે, અને આ જે છે એના તમે જોઈ શકો સૂક્ષ્મ એટલે કે એના પગ તમે જોઈ શકો, જેમ કે રોબોટ જેવું લાગે છે ને, રોબોટ, પણ રોબોટ નથી, આ છે સૂક્ષ્મજીવ એટલે કે વાયરસ. ઓકે, અને તમે જો તમને આ લાગે સેટેલાઇટ જેવું, ઓકે, બસ સેટેલાઇટ છે નહીં, એનું રચના છે. પરંતુ મિત્રો આ સૂક્ષ્મજીવો છે એ ક્યાં રહે ભાઈ? ક્વેશ્ચન થાય કે સૂક્ષ્મજીવો તમે સમજી ગયા ભાઈ કે સાહેબ કે સૂક્ષ્મજીવો છે નરી આંખે જોઈ શકાતા નથી, એવા જીવોને સૂક્ષ્મજીવો કહેવાય. પણ રહે ક્યાં? મિત્રો આ જે સૂક્ષ્મજીવો છે એ કહેવાય કાં તો એક કોષી હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, કેટલી લીક અને કેટલાક પ્રજીવો, અથવા બહુકોષી પણ બેક્ટેરિયા હોઈ શકે, જેમ કે લીલ અને ફૂગ. તો આ બધા છે એ એકકોષી કાં તો બહુકોષી હોય. તો આપણા જે પ્રાણીઓ છે, તમે અને હું છું, એ કેવા સજીવો છે? બહુકોષી સજીવ છે, કારણ કે આપણે એક કરતાં વધારે કોષો આવેલા છે. અને પાછો તમે કહો છો તે સાહેબ મને કીધું તો નહીં કે સૂક્ષ્મજીવો ક્યારે? તો મિત્રો હવે સાંભળો, સૂક્ષ્મજીવો છે એ ઠંડીમાં ઠંડી જેવી વિસ્તાર હોય ત્યાં પણ રહી શકે, અને ગરમમાં ગરમ જગ્યા હોય ત્યાં પણ રહી શકે, ઊંડામાં ઊંડી જગ્યા હોય ત્યાં પણ રહી શકે. એટલે કે તમે બર્ફીલો વિસ્તાર લઈ લો, બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા, રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પર્યાવરણમાં રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં શરીરમાં પણ પ્રવેશી શકે છે, અને કેટલાક સૂક્ષ્મજીવો તો અન્ય સજીવો પર આશ્રિત રાખે છે, જેમ કે મેં 7મા ધોરણમાં ભણ્યું હતું લાઇકેન,
તો એ બીજા ઉપર આધાર રાખે છે. ઘણી લીલ એવી છે કે જે બીજા ઉપર આધાર રાખે છે, જ્યારે કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે શું છે મિત્રો, સૂક્ષ્મ સ્વતંત્ર રહે છે, એ બીજા કોઈ આધાર રાખતા નથી. તો આ સૂક્ષ્મજીવોને આપણે, તો આ જે સૂક્ષ્મજીવો છે શું આપણા ફાયદારૂપ છે કે ગેરફાયદો, આપણને શું હાનિકારક છે કે લાભદાયી? તો મિત્રો હવે આપણે સમજીએ એના આપણે શું કરીએ, ફાયદા હોય છે કે ગેરફાયદા. આ જે સજીવો છે, જે ઉપયોગી સજીવો સૂક્ષ્મજીવો, એ મોસ્ટ ઓફ તમે આપણે ઉપયોગમાં લેવાતી વસ્તુ, જેમ કે તમે દહીં સવારે ખાઓ કે નહીં, બહુ મજા આવે ખાવાની, બ્રેડ ખાવ જ છો પાવભાજી બનાવવા માટે, પછી કેક, એને કેમ ભૂલાય, મોંજીનીઝની કેક બધાને ભાવે જ છે ને. તો એ બધા વસ્તુમાં આ સૂક્ષ્મજીવો હોય. હે સાહેબ, આ સૂક્ષ્મજીવો છે, એ સૂક્ષ્મજીવો છે એ સૌ પહેલાં પ્રાચીન કાળમાં હતું? તો ભાઈ હા, પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ એ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે ધીમે ધીમે એને આપણે આ દહીં, બ્રેડ અને કેક બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણ એટલે કે જે વાતાવરણ હોય એને સ્વચ્છ રાખવા માટે પણ આપણે આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતા હોય. જેમ કે જે કાર્બનિક કચરો છે, કાર્બનિક કચરો એટલે કે શાકભાજીની છાલ હોય, પ્રાણીના અવશેષ હોય, મળમૂત્ર હોય, તો એમાંથી વગેરેમાંથી જે જૂના સૂક્ષ્મજીવો નીકળતા હોય એને આપણે વિઘટન કરી બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ઉપયોગમાં લઈ શકાય છે. બીજું, બેક્ટેરિયાનો ઉપયોગ ક્યાં થાય? બીજે તો બેક્ટેરિયાનો ઉપયોગ આપણે ઔષધિ બનાવવા માટે થાય મિત્રો. પછી બીજે કંઈ થાય? તો ભાઈ હા, કૃષિ ક્ષેત્ર થઈ શકે. કૃષિ ક્ષેત્ર એટલે નાઇટ્રોજન આપણે સ્થાપવું હોય ને, સિમ્બિકોલની વનસ્પતિ 7મું ધોરણ, તો સિમ્બિકોલની વનસ્પતિ હોય તો એમાં ઓક્સિજન જોતો હોય, તો એમાં પણ એટલે કે આપણે જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો પણ આપણે બેક્ટેરિયા ઉપયોગી છે. સમજાણું મિત્રો? તો આ વસ્તુ હતું આપણે બેક્ટેરિયાનો અથવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકીએ. તો હવે આપણે સમજીએ કે દહીં અને બ્રેડ બનાવવા માટે હું સૂક્ષ્મજીવોનો કેમ ઉપયોગ કરું? તો મિત્રો, તમારા મમ્મી છે જ્યારે હુંફાળા દૂધ હોય, ગરમા ગરમ દૂધ હોય અને એમાં થોડું ખાલી અથવા 1-2 ટીપા દહીં નાખી દે તો કેવું મસ્તનું ઢેફા જેવું દહીં બની જતું હોય ને, અને દહીં કેવી ખાવાની મજા આવે. પણ આ થાય કેમ? તો મિત્રો ચાલો સમજીએ. મિત્રો, દહીં છે એ દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે, અને જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે. તો મિત્રો, દૂધમાંથી દહીં બનાવવાની જે પ્રક્રિયા છે, દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા કોણ કરે? તો એ કોણ કરે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે કે આ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, અને આ જે દૂધને દહીંમાં પરાવર્તિત કરે અને તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. સમજાણું મિત્રો? તો આ બેક્ટેરિયા મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો. બેક્ટેરિયા છે એ ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોમાં પણ એને આપણે બનાવવામાં સહાયતા કરે છે. જેમ કે રવાની ઇડલી, છોલે ભટુરે, એમાં વગેરેનું દહીં છે આ બહુ મહત્વનું ફાળો રહેલો છે. જેમ કે ઇડલી તમે બનાવો છો, ઢોસા બનાવો છો, તો મિત્રો જ્યારે ઢોસાના ખીરામાં અને ઇડલીના ખીરામાં બેક્ટેરિયા અને યીસ્ટ મદદરૂપ થાય. પાછો નવો શબ્દ આવ્યો ને કે આ બેક્ટેરિયા શું અને યીસ્ટ શું કરે. તો આ યીસ્ટ શું છે? તો મિત્રો હવે સમજીએ એના વિશે. મિત્રો, એક તમે તપેલું લઈ લો, એ તપેલામાં એક થોડોક મેંદો અને મેંદાની સાથે યીસ્ટ પાવડર એ નાખી દો. થાય છે શું કે મિત્રો, જેવું તમે થોડુંક અડધી પોણી કલાક એટલે અથવા આખો આખી રાત તમે રાખો ને સવારમાં તમે જુઓ તો મેંદો છે એ મેંદો ફૂલેલો જોવા મળશે. શું કામ આવું થાય? કારણ કે યીસ્ટ એવું સૂક્ષ્મજીવ છે, એવી જે બેક્ટેરિયા છે કે ઝડપથી શું કરે છે? વિભાજન પામે છે, અને શ્વસન દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. અને કોઈ પણ વસ્તુમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે એ ફૂલે. જેમ કે તમે સોડા છે, સોડા તમે જોરથી ફોડો તો કેમ ગેસના ફીણા નીકળતા હોય? કેમ? કારણ કે કોઈ પણ સોડા, કોકોકોલા હોય, થમ્સઅપ હોય, એમાં શું કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, જેથી એ ઉપર આવવા પ્રયત્ન કરે. તો આમાં પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય, જેથી એ શું કરે? કોઈ પણ વસ્તુ ફૂલે. એટલા જ માટે તમારે ઇડલી હોય, ઇડલી કેવી ફૂલતી હોય, અને બાંધેલા મેંદાનું લોટનું સાઇઝ કેવી વધારી દે. અને બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે એટલે કે બેકિંગ ઉદ્યોગમાં એટલે કે આપણે તમે જે વસ્તુ લેવા જાઓ છો ને, આ કેક લેવા જાઓ છો, બધી વસ્તુ, તો એ યીસ્ટનો આપણે ઉપયોગ કરતા હોય છે. હવે આપણે સમજીએ કે આ સૂક્ષ્મજીવો છે એનો આપણે વ્યાપારી ધોરણ એટલે કે મોટી મોટી દુકાનોમાં ઘણી વખત યુઝ થતો હોય અને મોટા પાયે યુઝ કરવો હોય આ સૂક્ષ્મજીવોનો, તો શું ઉપયોગ કરી શકું? તો ભાઈ હા, કઈ જગ્યાએ?
મોટા પાયા પર તમારે આલ્કોહોલ એટલે કે દારૂ તેમજ એસિટિક એસિડ વિનેગર ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એસિટિક એસિડ એટલે કે તમારા મમ્મી જ્યારે તમે અથાણા બનાવતા હોય તો અથાણામાં વિનેગર નાખતા હોય. કેમ? કારણ કે એ વિનેગર નાખવાથી અથાણું છે એ લાંબા સમય સુધી બગડતું નથી અને સારામાં સારું રહે છે. કારણ કે એમાં આપણે શું નાખીએ છીએ? સૂક્ષ્મજીવો નાખીએ છીએ. જવ, દહીં, ચોખા તથા જે ફળોના રસમાં રહેલા જે શર્કરા છે એ શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલ પણ બનાવવામાં આવે છે, એટલે કે દારૂ બનાવવામાં આવે છે. તો આવી રીતે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી આપણે વ્યાપારી એટલે કે ઉદ્યોગ શરૂ કરી શકીએ છીએ. કે આ બધી જે યીસ્ટ છે એ હંમેશા એ યીસ્ટ દ્વારા જ ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. અને આ જે શર્કરા છે, શર્કરા એટલે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને શું આપણે કહેશું? આથવણ કહેશું, અથવા કહેવાય ઇંગ્લિશમાં ફર્મેન્ટેશન. શું કહેવાય? ફર્મેન્ટેશન. તો મિત્રો ઘણી વખત તમારા મમ્મી એમ કહેતા કે આથો નથી આવ્યો. આપણે ઢોસા બનાવવા હોય તો આપણે કીધું આથો નથી આવ્યો. તો આથો શું? કે આથો એક કાંઈ નથી કે ભાઈ એક ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ફર્મેન્ટેશન એટલે કે આથવણ કહેવામાં આવે. આવું જે આથવણ લાવવાની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? 1857માં લુઈ પાસ્ચરજીએ કરી હતી. આ લુઈ પાસ્ચરજીનો ફોટો તમે જોઈ શકો છો. તો આ સૂક્ષ્મજીવો છે આપણે દવા એટલે કે મેડિસિન ઔષધિય તરીકે ઉપયોગ થઈ શકે ભાઈ? તો ભાઈ હા. કેમ? તો ચાલો સમજીએ. જ્યારે તમે મિત્રો બીમાર પડતા હોય, તાવ આવ્યો, ઉધરસ હોય, ત્યારે તમારા ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપતા હોય અને આ પેનિસિલિયમનું ઇન્જેક્શન અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપતા હોય છે. અને એમાં શું હોય? સૂક્ષ્મજીવો હોય. તે બીમારી પેદા કરનારા અને સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, એટલે કે તેમની વૃદ્ધિને અટકાવે છે. અને આ પ્રકારના જે ઔષધો એટલે કે દવાઓ એને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ. તમને ઘણી વખત તમારા પપ્પા અથવા કાકા બોલતા હોય કે એન્ટીબાયોટિક્સ નહીં લેવાની, લ્યો. શું કામ? કે એન્ટીબાયોટિક્સ છે કે જે શું કરે કે જેમ કે મને શરદી થઈ છે, મને શરદી થઈ તો એ શરદી વાયરસ દ્વારા ફેલાતી હોય. હું ગયો કે છીંક ખાધી તો હું અહીંયા ગયો તો મને શરદી થઈ ગઈ, તો મને શું આપે? મને એન્ટીબાયોટિક્સ દવા આપી દે કે જે મારા શરીરમાં જે વાયરસ ગયેલા છે એ વાયરસની વૃદ્ધિ અટકાવી દે. 2 ના 4, 4 ના 6 થતા હતા એ શું કરી નાખે? સ્ટોપ કરી નાખે. અને પરિણામે શું કરી નાખે? મને શરદી મટી જાય. તો એ શું છે? એવા ઔષધો, એવી દવાઓ એને શું કહેશું? આપણે એન્ટીબાયોટિક કહેશું. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક પ્રકારની એન્ટીબાયોટિક્સનું એટલે કે દવાનું ઉત્પાદન થાય છે. એમાં 3 અગત્યની દવાઓ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે. સૌથી પહેલી દવા કે જેનું નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, બીજી છે ટેટ્રાસાયક્લિન, ત્રીજી છે એરિથ્રોમાઇસિન. બધું છે પાછળ મિત્રો માઇસિન. એટલે કંઈ યાદ રાખવાની આમ તો સાવ સહેલું છે. સ્ટ્રેપ્ટો, ટેટ્રા, એરિથ્રો, પાછળ માઇસિન તો છે જ. તો આ જે 3 એવી એન્ટીબાયોટિક્સ છે કે જે આપણે શું કર્યું? જે અત્યારે વધુ યુઝ થાય છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કાં તો એ ફૂગ દ્વારા બનાવવામાં આવે કાં તો બેક્ટેરિયા દ્વારા. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું આપણે સંવર્ધન એટલે બનાવવામાં એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે જેથી આપણે રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી હોય. અને એમાં પણ તમને જે ઘણી વખત તમને તાવ આવ્યો હોય અને એ તાવ દરમિયાન તમને ઘણી વખત તમને જે દવા આપવામાં આવે છે પેનિસિલિન, ઓકે, એના જે પેનિસિલિન છે એ પેનિસિલિનના શોધક કોણ છે મિત્રો? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. કોણ છે મિત્રો? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, કે જેને બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એ ઘણા બધા પ્રયોગ કર્યા. અને એને પ્રયોગ કરતાં એક લીલા રંગના મોલ્ડના નાના બીજાણુ જોયા. અને આ બીજાણુઓ છે એ શું કર્યા? આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવતા જોયા. એનો મતલબ એ મોલ્ડમાંથી એક દવા બનાવી જેનું નામ છે પેનિસિલિન. અને આપણે ઘણી વખત બોલતા પણ હોય છે પેનિસિલિનની દવા લઈ લ્યો. તો એ જે એક્ઝામમાં પૂછાય કે પેનિસિલિનની શોધ કોણે કરી? તો મિત્રો આન્સરમાં શું આવશે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ઓકે મિત્રો, ચાલો આગળ સમજીએ હવે કે પાલતુ પ્રાણીઓ છે તેમજ સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. જેમ કે ગાય છે, ભેંસ છે, કૂતરાઓ છે. તો આવા જે આપણા પાલતુ પ્રાણીઓ છે અને મરઘા છે તો એના સૂક્ષ્મજીવો એના શરીરમાંથી જતા ન જાય અને એને કંઈ થાય નહીં, રોગો ન થાય એની માટે એને આહારમાં જ જ્યારે એને જમવાનું આપવામાં આવે, ખોરાક આપવામાં આવે ત્યારે એને એન્ટીબાયોટિક્સ એમાં જ દવા ભેળી દેવામાં આવે.
જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવનું સંક્રમણ રોકવાનો છે અને તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ અથવા નિયંત્રણ કરવા માટે પણ થતો હોય છે. આગળ જોઈએ મિત્રો કે હવે આપણે મિત્રો સમજીએ, તમે જોઈશો કે કોરોના વાયરસની આપણે કેટલા સમયથી આપણે રસી નથી મળતી. હવે આ રસી શું? ઘણી વખત આપણે ઇંગ્લિશમાં કહીશું ને વેક્સિન. ઘણી વખત તમારા ઘરમાં અથવા તમે સમાચારમાં તમે છાપામાં વાંચ્યું હોય કે વેક્સિન એટલે રસી. તો નાના બાળક હોય, તાજું જન્મેલું બાળક હોય, ઓકે, 5 અથવા 4-5 વર્ષનું હોય, એને શું આપે છે? બાળકોને રસી આપવામાં આવે. કેમ રસી આપવામાં આવે? કારણ કે રસી શું છે? રસી એક જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે, એટલે કે જેમ કે મારા શરીરમાં શરદી છે, એ શરદીના સૂક્ષ્મજીવો મારા શરીરમાં પ્રવેશ્યા, તો એની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે. તો આપણા શરીરમાં 2 અગત્યના શું હોય? એક જીવાણુ હોય, એક તો કહેવાય એન્ટીબોડી અને બીજાને કહેવાય એન્ટીજન. એન્ટીબોડી શું કરે? જે બહારથી સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે એની સામે શું કરે? ફાઇટ કરે છે. શું કરે છે? લડત આપે છે. અને જે એ શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં ફરીથી પ્રવેશે ત્યારે એવી જ એન્ટીબોડી પાછી બનાવે અને પાછી લડત પણ આપી શકે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેમની સામે શું? એન્ટીબોડી ઉત્પન્ન કરી હુમલો કરે અને એ બેક્ટેરિયા જે આપણા શરીરમાં પ્રવેશ્યા હોય એને શું કરી નાખે? મારી નાખે, એટલે કે નષ્ટ કરે. અને આ એન્ટીબોડી આપણા શરીર માટે હંમેશા માટે બનતા જ હોય અને રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે. આવી જ રીતે આ પ્રકારે રસી છે, એ રસી શું કરે? એ રસી પણ આપણા શરીરમાં એ દાખલ થાય અને એની મદદથી એ એન્ટીબોડી ઉત્પન્ન થાય અને આપણા શરીરમાં જે સૂક્ષ્મજીવો છે એને મારે. તો આપણે એટલા જ માટે નાનપણથી જ આપણને કોલેરા, ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી, શીતળા, કમળો જેવા રોગોની આપણે પહેલાંથી જ રસી આપી દેવામાં આવે છે. તો મિત્રો આપણે જે પોલિયો જે શીતળા છે, ઓકે, આ શીતળા કે જેની રસીની શોધ કોણે કરી? એડવર્ડ જેનરે 1798માં જેને શીતળા રોગ માટેની રસીની શોધ કરેલી હતી. તો એક્ઝામ માટે આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા તો હોય જ છે, એટલે જરૂરી રસી છે એ નજીકની હોસ્પિટલમાં આપણે જે નાનું બાળક હોય ત્યાંથી જ એને આપણે શું કરી નાખીએ છીએ? આપી દેવામાં આવે છે, જેથી એને કંઈ વાંધો, મોટો બાળક થાય તેને કંઈ વાંધો આવે નહીં. હવે ગમે ત્યારે પછી એને આપણે એના શરીરમાં જો આવા સૂક્ષ્મજીવો એન્ટર થાય તો ફરીથી પાછા એન્ટીબોડી ઉત્પન્ન કરે અને એ સૂક્ષ્મજીવોને બેક્ટેરિયાને મારી નાખે. તો આ હતું રસીનું કામ. સમજાઈ ગયું મિત્રો? રસી કેવી રીતે કામ કરે? મને લાગે છે કે તમને સમજાઈ ગયું હશે. મિત્રો નાનપણ, જેમ કે તમે અત્યારે ઘણી વખત આપણે જે મહાન એવા અભિનેતા અમિતાભ બચ્ચન ઓળખો ને મિત્રો, એ પણ બોલે છે 2 બૂંદ જિંદગી કે. પોલિયો 2 ટીપડા પીવડાવી દેવાના એટલે કોઈ દિને પોલિયો રોગ ન થાય. બાળકોને પોલિયોથી બચાવવા માટે ટેલિવિઝન અથવા સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું તમે એડવર્ટાઇઝ તો જોઈ જશે. અને એ પણ જે આ ટીપા છે, પોલિયોના ટીપા, એ પણ એક શું છે? એક રસી જ છે. એવી રીતે શીતળાના વિરુદ્ધ દૂર કરવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છીએ. અને હાલમાં પણ ધીમે ધીમે જો ટૂંક સમયમાં આપણી આ જે કોરોના વાયરસની જો રસી બની જશે તો પછી આપણા આ કોરોના મહામારી છે એ પણ દૂર થઈ જશે. ઓકે મિત્રો, તો ચિંતા કરવાની જરૂર નથી. પછી તમારે સ્કૂલ બધું ખુલી જશે. ચાલો આગળ સમજીએ મિત્રો હવે કે જે જમીન છે, જમીનની મારે ફળદ્રુપતા વધારવી હોય તો એમાં હું કેવા પ્રકારના બેક્ટેરિયા નાખું કે જેની મદદથી જમીનની ફળદ્રુપતા વધે? તો એ આપણે સમજીએ. મિત્રો જમીનની ફળદ્રુપતામાં વધારવી છે, આપણને ખબર છે કે કોઈ પણ જમીન છે એને મારે ફળદ્રુપતા વધારવી હોય તો એમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થવું જોઈએ. કારણ કે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં તો 78% છે, પરંતુ એ કેવો છે? વાયુ સ્વરૂપમાં. એવું વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી અવસ્થામાં લાવવો છે તો એમાં અમારે બેક્ટેરિયા જરૂર પડે. તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે, નાઇટ્રોજનનું પ્રમાણ વધે અને ફળદ્રુપતામાં વધારવા માટે આવા જૈવિક નાઇટ્રોજનના સ્થાપક ઘણા ખરા બેક્ટેરિયાની જરૂર પડે છે. અને આ બેક્ટેરિયા તમે જો છો નીલહરિત લીલ કે જે એને કહેવાય નાઇટ્રોજનના સ્થાપક, કે જે એવા કોણ છે? સાયનો બેક્ટેરિયા. તો આ મિત્રો સાયનો બેક્ટેરિયા છે કે જે વાયુમાં રહેલા જે નાઇટ્રોજન છે એનું લિક્વિડ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરે છે. ઓકે મિત્રો, હવે મિત્રો આ પર્યાવરણ આપણું કેટલું પ્રદૂષણ થતું હોય, હવે આ પર્યાવરણ છે એનું શુદ્ધિકરણ કરવા માટે પણ આપણે બેક્ટેરિયાનો યુઝ કરી શકીએ.
જેમ કે હું તમને કહું કે સ્કૂલમાં આપણે ઘણી વખત મિત્રો કુદરતી ખાતર બનાવતા જોઈને એક આમાં બે ચિત્ર આપ્યા છે, પહેલી અને બૂઝો. પહેલી અને બૂઝો એ છે એ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો તેમજ શાકભાજીનો કચરો એકત્રિત કરી નિકાલ માટે બનાવવામાં આવેલા ખાડામાં નાખે છે અને કેટલાક સમય પછી તેનું વિઘટન થાય. અને પહેલી જોવે કે આવું કેમ થયું, કારણ કે વિઘટન થવાનું જ છે, કારણ કે નાઇટ્રોજન એમાં રહેલો છે. સાચી વાત ને મિત્રો? અને એ નાઇટ્રોજનના લીધે મિત્રો થાય શું કે વનસ્પતિ છે એ વનસ્પતિમાં રહેલા જે પોષક તત્વો છે એ ફરીથી સારામાં સારા તમને જોવા મળે. અને પરિણામે જે વિઘટન થયા છે એક વસ્તુ, કોઈ પણ વસ્તુ છે મિત્રો, તમે તમારો કચરો છે, એક કચરો તમે જમીનની અંદર દાટી દો અને પછી તમે 2-3 દિવસ થાય પછી શું થાય, એમાંથી વાસ આવે. કારણ કે એ જમીન પર જે સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓ છે એ કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો તમે નાખો અને એ પછી થોડાક સમય પછી એ સૂક્ષ્મ જીવો છે એ શું કે કાર્બનિક કચરાને મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે અને સરળ પદાર્થમાં જેવો ફેરવે એટલે શું એમાં દુર્ગંધ મારતા પદાર્થોમાં વિઘટન થાય અને એ પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. આમ તો સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આમ પર્યાવરણને શુદ્ધ કરવા માટે પણ યુઝ થતા હોય. પરંતુ આ જે સૂક્ષ્મ જીવો છે શું આપણે ફાયદારૂપ તો થયા, પણ શું આપણે એ ગેરફાયદો પહોંચાડે? તો ભાઈ હા હો, એ ગેરફાયદો પણ પહોંચાડે, હાનિકારક પણ કરે. કેમ? જુઓ, સૂક્ષ્મજીવો છે અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો છે એ મનુષ્ય અને પ્રાણીઓ તેમજ વનસ્પતિમાં રોગો પણ ઉત્પન્ન કરે છે અને આ રોગો ઉત્પન્ન કરતા આવા જે સૂક્ષ્મજીવો છે એને કહેવાય રોગકારક, શું કહેશો, સૂક્ષ્મજીવો એટલે કહેવાય પેન્થોજન. શું કહેવાય? પેન્થોજન. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં, ચામડાની વસ્તુઓ બગાડી નાખે છે અને જેમ કે હું તમને છે મનુષ્યમાં કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે. જેમ કે તમને એક્ઝામ્પલ તમને કહું, ઘણા ખરા જે સૂક્ષ્મજીવો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવે છે હવા દ્વારા, પછી ચેપી રોગ દ્વારા, પછી પાણી દ્વારા. તો આવી રીતે જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ, કોઈ પણ ખોરાક ખાય છે, તો કોઈ પણ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે તો એ આપણા શરીરમાં પ્રવેશે અને પરિણામે આપણને રોગ થાય તો એને કહેશું ચેપી રોગો. એટલે કે એવા રોગો કે જેવા એ વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં કાં તો હવા, કાં તો પાણી, કાં તો ખોરાક દ્વારા સંપર્કમાં ફેલાય તો એને કહેવાય ચેપી રોગો. હવે આ ચેપી રોગો એટલે કેવા રોગો? જેમ કે કોલેરા, શરદી, શીતળા અને ક્ષય. તો એ બધા રોગો છે જેને ચેપી રોગ કહેવાય. જ્યારે તમે મિત્રો, મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે શરદી કોઈ થયો હોય અને વ્યક્તિ છીંક ખાય તો એના જે સૂક્ષ્મ બૂંદો છે હજારો રોગકારક વાયરસ ફેલાવતા હોય અને આ વાયરસ છે એ શરીરમાં જેવા પ્રવેશે અને આપણે ચેપ ફેલાવે. અને આ ચેપ ફેલાય અને તમને ખબર જ છે કે ચેપ ન ફેલાય તો તમારે શું કરવું જોઈએ? ચેપ ન ફેલાય તો એની માટે તમારે શું, રૂમાલ રાખવો જોઈએ અને એ વ્યક્તિથી થોડુંક દૂર રહેવું જોઈએ. તો તમને શરદી થાય નહીં, નહીં તો 100% તમને શું થઈ જશે? શરદી થઈ જશે. પરંતુ મિત્રો આ જે સૂક્ષ્મજીવો છે એ આપણે આવે કેમ? મેં તમને કીધું ચેપી રોગ તમને થાય. એ ચેપી રોગ થાય કેમ? કારણ કે એના તમે કોઈ વ્યક્તિના દર્દીના સંપર્કમાં આવે તો, અથવા ઘણા ખરા એવા જે જીવો છે કે જે ખોરાક દ્વારા પણ ફેલાય. જેમ કે કેટલાક સૂક્ષ્મજીવો એટલે કે કીટકો અને પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક છે. વાહક એટલે કેરિયર. જેમ કે ઘરમાખી. માખી હોય, માખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જાય તો એ શું કરે કે માખી છે કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે અને એ મળ બીજા વ્યક્તિ ઉપર જાય એટલે શું થાય છે મિત્રો? એમાં ચેપી રોગ થવાની શક્યતા રહે. અને જ્યારે ખોરાક રાંધ્યો હોય એની ઉપર હંમેશા ઢાંકેલું રાખવાનું. જો ઢાંકેલું ન રાખીએ તો આપણે રોગ થવાના ચાન્સીસ વધી જાય. જ્યારે માખી છે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર થાય છે અને પરિણામે વ્યક્તિ છે આવા પ્રદૂષિત ખોરાકને ખાય અને બીમાર પડે. એટલા માટે હંમેશા જે રાંધેલો ખોરાક હોય ગરમા ગરમ ખાવો જોઈએ અથવા ઢાંકેલો ખોરાક હંમેશા ખાવો જોઈએ. અને આ જે માખી છે એ મોસ્ટ તમે પણ જોયેલી હશે. બીજા મચ્છર. સાચી વાત ને? મચ્છર. તો મચ્છરથી આપણને ખબર છે કે મલેરિયા થાય. એ મચ્છરનું નામ શું ખબર મિત્રો? મલેરિયા થાય માદા એનોફિલિસ મચ્છર, કે જે મલેરિયાના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનું વાહક છે. અને એ જે મચ્છર છે એ મચ્છર માદા એડિસ મચ્છર જે ડેન્ગ્યુ વાયરસનું પણ વાહક છે. તો મલેરિયા
એ એનોફેલિસ મચ્છર અને ડેન્ગ્યુ એની માટેનું એડિસ મચ્છર. આ બે મચ્છર મેં તમને નામ, જેથી આપણે જો આવું ન થાય તો આપણે શું કરવું, નિયંત્રણ કંટ્રોલ કરવો હોય તો ભાઈ, તો મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે આ જે મચ્છર છે એ મચ્છર ક્યાંથી ઉત્પન્ન થતા હોય, એ પાણીમાં બને. તો હંમેશા યાદ રાખવાનું કે પાણી છે કોઈથી એકઠું નહીં રાખવાનું. જેમ કે અત્યારે વરસાદવાળું વાતાવરણ છે તો ટાયર નહીં રાખવાના, ખુલ્લા ટાંકા નહીં રાખવાના, પછી જે આપણા કોઈ શૂઝ હોય એટલે કે એમાં ખુલ્લું નહીં રાખવાનું, જેથી એમાં પાણી ન ભરાય તો મચ્છર ન થાય. તો એટલા માટે કુલર, ટાયરો, ફૂલદાની વગેરે ક્યાંય પણ પાણીને એકત્રિત થવા નહીં દેવાનું. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ અને સૂકી જગ્યા રાખવાની, એટલે મચ્છર કોઈથી થાય નહીં, અને મચ્છર ન થાય તો આવા રોગો પણ ન થાય. જેમ કે આવા કેટલાક સૂક્ષ્મજીવો છે એ આપણે તમે જોઈ શકો છો. જેમ કે આ ટ્યુબરક્લોસિસ છે, તો આ ટ્યુબરક્લોસિસ એ કોના દ્વારા થાય, તો એ કયા સૂક્ષ્મજીવ દ્વારા, બેક્ટેરિયા દ્વારા થાય. અને એ કોના દ્વારા ફેલાય, હવા દ્વારા. ઓરી, અછબડા અને પોલિયો એ ત્રણ છે એ કોના દ્વારા થાય છે મિત્રો, વાયરસ દ્વારા, હવા દ્વારા ફેલાતા હોય છે. અને આ માટે મારે બચવું હોય તો તમારે શું કરવું, દર્દી છે એને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખો. અને જેમ કે કોઈકને ઓરી થઈ ગયો હોય, અછબડા થયા હોય અથવા પોલિયો થયો હોય તો એ વ્યક્તિ સાથે આપણે નજીક નહીં જવાનું પણ થોડુંક દૂર રાખવાનું, જેથી એને આપણે ચેપ લાગે નહીં અને એને જલ્દીથી રસી મુકાવી દેવાની, જેથી એ રોગ છે એ રોગ આગળ વધે નહીં. પછી કોલેરા અને ટાઇફોઇડ એવા રોગો છે કે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. અને કાં તો એ ગંદો ખોરાક ખાતો હોય અથવા ગંદુ પાણી પીતું હોય તો આપણે કોલેરા અથવા ટાઇફોઇડ થતો હોય. તો આની માટે આપણે શું કરવું, તો મિત્રો હંમેશા રાંધેલો ખોરાક ખાવાનો, ગરમા ગરમ ઉકાળેલું પાણી પીવાનું અને જે રસી મુકાઈ દેવાની, જેથી આપણે રોગથી બચી શકીએ. પછી હિપેટાઇટિસ ટીબી જે વાયરસથી ફેલાય છે અને પાણીથી એટલે ગંદુ પાણી પીવાથી થાય, એટલે હંમેશા ઉકાળેલું પાણી પીવાનું અને રસી મુકાવી દેવાની. મલેરિયા કે જે પ્રજીવ અને મચ્છરથી થાય, હમણાં જ આપણે વાત થઈ. અને હંમેશા જ્યારે સૂતા હોય એ મચ્છરદાનીનો ઉપયોગ કરવો. પછી કીટનાશકનો ઉપયોગ કરો, ઓલ આઉટ છે એનો પણ ઉપયોગ કરી શકો. અને પાણી છે એ પાણીનું એકઠાવ ન થાય એવું તમારે દૂર રાખવાનું. તો આવી રીતે મિત્રો એ તમે યાદ રાખી શકો. હવે આપણે સમજીએ મિત્રો કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો કેમ થાય. ઘણી વખત તમે જોયું હશે પ્રાણીઓને પણ રોગ થતા હોય છે સૂક્ષ્મજીવો દ્વારા. તો સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં નથી થતા, બીજા પ્રાણીઓમાં પણ થાય છે. અને આવું એ સૌ પ્રથમ રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જેમાંથી એન્થ્રેક્સ નામનો રોગનો વાહક એવું ઉદાહરણ પૂરું પડ્યું. અને આના લીધે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો એક ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. અને ઢોરમાં તમે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ દ્વારા ફેલાતો એક રોગ છે. તો મિત્રો જે પ્રાણીઓ હોય, પાલતુ પ્રાણીઓ જેમ કે બકરી છે, ઘેટા છે, ગાય છે, પછી આપણે ભેંસ છે, એમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ રોગ થતો હોય છે વાયરસ દ્વારા. તો આપણે એનાથી બચાવવું જોઈએ. વનસ્પતિમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો થાય છે. વનસ્પતિમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા રોગ થાય છે. જેવા કે રોગ કેવા મિત્રો, જેમ કે તમે ઘણી વખત તમે જોયું હોય, આપણે સમજીએ. હમણાં એક કોષ્ટક આપ્યું છે, જુઓ. સાઇટ્રસ કેન્કર જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને હવા દ્વારા ફેલાતો હોય છે. ઘઉંનો રસ્ટ, ફૂગ ફેલાતી હોય અને હવા અથવા બીજ દ્વારા થતો હોય. ભીંડાનો પિત્ત કે વાયરસ અને કીટક દ્વારા ફેલાતો હોય છે. તો આ જે મિત્રો એ વનસ્પતિમાં થતા રોગો છે, ઘણી વખત તમે જોયા હશે. જેને ખેતર હોય એ લોકો તો તમે જોયા હોય. હવે આપણે સમજીએ મિત્રો કે ખોરાક છે એ ખોરાક ક્યારે ઝેરી બની જાય, ક્યારે વિષયુક્ત બની જાય, તો એને આપણે કેવી રીતે દૂર રાખવું જોઈએ. તો મિત્રો હંમેશા ખોરાક છે એ ખોરાક હંમેશા સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવતો હોય, પણ એ સૂક્ષ્મજીવો દ્વારા વિષયુક્ત થાય એટલે કે ઝેરી બને એની પહેલાં તમારે દૂર રાખવાનું. એટલે કે હંમેશા ગરમ ખાવાનું. સાથે સાથે એને આપણે અટકાવવો હોય તો શું કરવું, અટકાવવા માટે મિત્રો એમાં તમારે પ્રિઝર્વેટિવ નાખવાના. શું નાખવાનું, પ્રિઝર્વેટિવ. એટલે કે એની તમારે જાળવણી કરવાની. જાળવણી કેવી રીતે કરશું, તો મિત્રો એમાં તમારે શું કરવાનું, એમાં પ્રિઝર્વેટિવ નાખી દેવાના. મેં તમને કીધું વિનેગર છે, અથાણું ન બગડે એની મને વિનેગર નાખી શકો. ખોરાક છે એ દૂષિત થાય, પણ એ દૂષિત ન થાય એટલા માટે આવા તમે અલગ અલગ તમે વસ્તુ નાખી શકો છો. ઓકે મિત્રો, ચાલો
હવે આ ખોરાક દૂષિત ન થાય એના માટેની અલગ અલગ પદ્ધતિ છે. તેમાં સૌથી એક આપણે આ પદ્ધતિ નામ સમજીએ કે જેને આપણે રાસાયણિક પદ્ધતિ કહેવાય છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી છે સામાન્ય રીતે કાં તો મીઠું અથવા ખાદ્ય તેલ વપરાય છે. જેમ કે તમારા મમ્મી છે એ જે ચટણી છે, ઓકે, એ ચટણી કે મરચું એ બગડી ન જાય એટલા માટે મીઠાનો સ્તર કરતા હોય. કારણ કે ચટણી ન બગડે એટલા માટે મીઠાના સ્તર કરી દે, એટલા માટે એમાં કાંઈ થાય નહીં. માટે તેને જાળવણીકારક એટલે કે પ્રિઝર્વેટિવ કહેવામાં આવે. અને આ અથાણું બનાવવામાં મીઠું અને એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ આપણે સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થતો હોય. અને બજારમાં તમને આવા કયા સૂક્ષ્મ જે પ્રિઝર્વેટિવ મળતા હોય તો એ છે સોડિયમ બેન્ઝોનેટ, સોડિયમ મેટાબાયસલ્ફેટ જેવા તમને જોવા મળતા હશે. જે ફળો છે એ ફળો બગડી ન જાય એના માટે ફળોના જામમાં અને રસમાં બગડતા અટકવા માટે આવા પ્રકારના પ્રિઝર્વેટિવ રાખતા હોય છે. તો મિત્રો બહુ મોસ્ટ ટાઈમ બી એક્ઝામમાં પૂછાય આ બે પ્રિઝર્વેટિવનું નામ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફેટ. સમજી ગયા? તો આ બે પ્રકારના જે છે એ પ્રિઝર્વેટિવ છે, યાદ રાખજો. હવે આપણે જોઈએ મીઠા દ્વારા મારે કેવી રીતે જાળવણી કરવી જોઈએ. મિત્રો હવે જોઈએ મીઠા દ્વારા જાળવણી કેવી રીતે કરવી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ આપણે પણ સમજીએ માંસ તેમજ માછલીની જાળવણી માટે ઉપયોગ કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે આ માંસ અથવા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે તો માંસ અથવા જે માછલી છે એ કોઈથી બગડે નહીં. ઘણી વખત મીઠાનો ઉપયોગ આપણે કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ હતું મીઠા દ્વારા જાળવણી આપણે ખોરાકને કેવી રીતે કરી શકીએ. હવે આપણે સમજીએ શર્કરાની મદદથી જાળવણી કેવી રીતે કરીએ. જામ છે, જેલી છે અથવા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે. શર્કરા છે એ શું કામ? કારણ કે શર્કરા છે એ ભેજનું પ્રમાણ ઘટાડી દે, જે ખોરાકને દૂષિત થતાં અટકાવે અને બેક્ટેરિયાની વૃદ્ધિ શું કરે? કંટ્રોલ, જેથી ખોરાકમાં રહેલા બેક્ટેરિયા છે એ વધે નહીં અને વૃદ્ધિ અટકી જાય. પછી તેલ તેમજ વિનેગર દ્વારા પણ આપણે જાળવણી કરી શકીએ. કેવી રીતે જોઈએ મિત્રો? જ્યારે અથાણાને બગડે એની માટે અટકાવવું છે તો એની માટે આપણે વિનેગર અથવા તેલનો ઉપયોગ કરતા હોઈએ. કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી માટે પણ આ પદ્ધતિથી આપણે ઉપયોગ કરી શકીએ. પછી ગરમી તેમજ ઠંડીથી સારવાર. તો મિત્રો ઘણી વખત આપણે જોયું કે ભાઈ તમારા મમ્મી છે એ દૂધ ગરમ કરતા હોય. કેમ નથી? કેવું કામ ગરમ કરે? કારણ કે જો એને ઠંડુ રાખવામાં આવે તો દૂધ છે એ બગડી જાય. પરંતુ મિત્રો બગડી શું કામ જાય? એનું પાછળનું રીઝન શું છે? શું કામ બગડી જાય? અને કોથળીમાં આવતું દૂધ છે એ કેમ બગડી જાય? ફ્રીજમાં રાખીએ છીએ, જેવું ફ્રીજમાંથી બહાર કાઢીએ થોડુંક આમનામ રાખીએ તો બગડી જાય. પરંતુ જ્યારે કોથળીમાં દૂધ આવે, કોથળીમાં આવતું જે દૂધ છે એ કેમ બગડતું નથી? શું કામ? કારણ કે એ જે પ્રોસેસ છે, એક પ્રોસેસ કરવામાં આવી હોય દૂધ ઉપર, એ પ્રોસેસને આપણે કહેશું પેસ્ચ્યુરાઇઝેશન. શું કહેશું? પેસ્ચ્યુરાઇઝેશન, કે જેની મદદથી કોથળીમાં રહેલું દૂધ છે એ બગડતું નથી. શું છે ચાલો સમજીએ. એ પેસ્ચ્યુરાઇઝેશન દૂધ છે એ દૂધને ઉકાળ્યા વગર જ વાપરવામાં આવે છે, કારણ કે તેમાં સૂક્ષ્મજીવો રહિત હોય. અને તેના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. એટલા માટે આવું કરીએ એટલે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે અને પરિણામે દૂધ છે એ કોથળીમાં રહેલું દૂધ બગડતું નથી. પરંતુ મિત્રો થોડાક સમય પછી એ પણ બગડી જાય છે, પરંતુ મિત્રો એક દિવસ સુધી તો બગડતું નથી. આ જે પ્રક્રિયાની શોધ છે એ કોણે કરી? લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી છે. એટલા માટે આ જે પ્રોસેસનું નામ આપ્યું પેસ્ચ્યુરાઇઝેશન. ઓકે, હવે આપણે અત્યારે સંગ્રહ અને ઘણી વખત આપણે જે પેકિંગ પણ કરવામાં આવે છે, જેથી પણ સૂક્ષ્મજીવો આપણે એનાથી આપણે શું કરીએ? રક્ષણ મેળવી શકીએ. હવે મિત્રો મેં તમને આગળ હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે જમીન છે એ જમીનમાં ફળદ્રુપતા વધારવી હોય તો મારે શું કરવું જોઈએ? નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું સ્થાપન કરવું જોઈએ. અને આ નાઇટ્રોજનનું સ્થાપન એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, આપણે 7મા ધોરણમાં ભણી ગયા કે જે સિમ્બિકોલની વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન સ્થાપવામાં આવા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા બહુ મદદરૂપ કરે છે. અને એ મૂળ ક્યાં હોય? ગંડિકામાં વસવાટ કરે. જેમ કે વાલ અને વટણા કે જેની સાથે સંબંધ બનાવી ક્યારેક વીજળીના ચમકારા વાતાવરણનું નાઇટ્રોજનનું સ્થાપન કરે.
અને આ મિત્રો આ ખરેખર કેવી રીતે કરે છે, તો મિત્રો ચાલો હવે એને આપણે ડીપમાં સમજીએ. મિત્રો આ છે કોઈ પણ વનસ્પતિ, એ વનસ્પતિનું મૂળ. ઓકે, આ વનસ્પતિના મૂળમાં અહીંયા કોઈ પણ વીજળી થાય અને વાતાવરણમાં તો 78% ઓક્સિજન છે. આ વાતાવરણમાંનો 78% ઓક્સિજન એ વાયુ અવસ્થામાં છે. વાયુ અવસ્થામાંથી લિક્વિડ અવસ્થામાં શું થાય, કન્વર્ટ થાય. કોણ કરે? મેં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને એ આપણે આખી સાયકલ આપણે જોશું. ચાલો, એ સાયકલ છે, એ સાયકલનું નામ છે નાઇટ્રોજન ચક્ર. શું નામ છે મિત્રો? નાઇટ્રોજન ચક્ર. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ ક્યાં આવે? બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે અને એ ભૂમિમાં સંયોજનમાં સંયોજાય અને પરિણામે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું ક્ષારોમાં શું કરે? રૂપાંતર. અને એ કોણ કરે? નાઇટ્રોજનના સ્થાપક, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરે. આવી રીતે મિત્રો એ બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા, એ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન એ સિમ્બિક્યુલની વનસ્પતિમાં આવે છે. પરંતુ ક્યારે થાય? વીજળીના ચમકારા થાય મિત્રો, ત્યારે ને ત્યારે પોસિબલ છે. સાથે સાથે મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો ભેગો થાય અને આ બધી વસ્તુ એ બધું ક્યાં જાય? ભૂમિમાં નાઇટ્રોજનમાં સંયોજન પામે અને પરિણામે આ આખું આ ચક્ર કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ રહે છે. સમજીએ કેવી રીતે હોય છે. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન ગેસ હોય. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે નાઇટ્રોજન છે એ બધા સજીવ માટે તો આવશ્યક જ છે. ન હોય તો પોસિબલ નથી જીવવું. જેમ કે એમાંથી પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સ પણ હાજર હોય. અને આ વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે વાયુ ગેસ છે. અને આ ભૂમિમાં રહેલા જે બેક્ટેરિયા છે એ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજનનું ક્ષારણમાં રૂપાંતર કરે. કારણ કે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ શું કરે? વાયુ છે. વાયુને ડાયરેક્ટ તો લઈ ન શકી, તો એની માટે આ જે લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થાય ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા શું કરે? ગ્રહણ કરે અને પરિણામે નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજન માટે કરે છે. અને આ વનસ્પતિઓનો આધાર રાખતા પ્રાણીઓ તેમજ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પણ પ્રાપ્ત કરતા હોય. તો આ વસ્તુ હવે વનસ્પતિ તેમજ પ્રાણીઓ મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં પરાવર્તિત કરે, જે વનસ્પતિ દ્વારા ફરી વખત આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આવી રીતે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન પાછો ચાલ્યો જાય અને પરિણામે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજનની માત્રા કેવી? લગભગ જળવાઈ રહે. તો મિત્રો આ આખું મિત્રો મેં તમને જોયું આ ચક્ર છે કે જેને આપણે કહેવાય નાઇટ્રોજન સાયકલ અથવા નાઇટ્રોજન ચક્ર. તો મિત્રો નાઇટ્રોજન ચક્ર તમને સમજાઈ ગયું? ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા એ મેં તમને ફટાફટ તમને કહી દઉં. સૌથી પહેલાં આપણે સમજ્યું સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાતા નથી. પછી આપણે જોયું ક્યાં રહે. પછી આપણે અલગ અલગ જોયો એકકોષી, બહુકોષી બેક્ટેરિયા વિશે સમજ્યું. પછી પ્રજીવો વિશે સમજ્યું. પછી આપણે ફૂગ વિશે સમજ્યા. પછી એ ખાવા લાયક છે કે નહીં એ સમજ્યા. પછી રોગો વિશે સમજ્યું. તો આ બધી વસ્તુ આપણે અત્યારે સમજ્યા. ઓકે મિત્રો, તો મિત્રો અહીંયા સુધી આપણે આ ચેપ્ટર રાખીએ. ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર કે દુશ્મન એ આપણે પૂરું કર્યું. તો ચેપ્ટર નંબર 3માં આપણે મળીએ. જો તમને મિત્રો તમે એમ કહો કે સાહેબ મને સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ કરાવો, તો હું સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ કરાવીશ. તો મને કમેન્ટ બોક્સમાં લખજો તો હું કરાવીશ. ઓકે મિત્રો, તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકોને, મિત્રોને, ભાઈબંધોને શેર કરજો, જેથી બધા લોકો એનો લાભ મેળવી શકે. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.